તો સીતારામ બધાને આજ દિવસની શુભ શરૂઆત થાય છે આપણે સુરતની અંદર. બતાવી દઈએ આપણે ગામડે, કેમ કે આ ગામમાં તો ઓર્ડર ચાલુ, પણ ગમુરતા એટલે આપણે સુરત આવી ગયા. જાગ્યા બપોરે 2 વાગ્યે. ઓહો, ટાઈમ જાતો થઈ ગયો. તમે પહેલાં ફટાફટ મોડા ધોવાનું કામ કર્યું, એટલે સીધા ભાઈ આપણે ઉપડે પહેલાં આપણે બાથરૂમ સાઈડ જાગીને પહેલાં ફટાફટ આપણે 2-3 કોગળા કરી નાખ્યા. ફટાફટ કોગળા કરી નાખ્યા ને પછી લીધું સીધું બ્રશ લઈને આપણે ફટાફટ મેં બ્રશ ફટાફટ કરી નાખ્યું, કેમ કે જવાનું છે આપણે બહાર થોડો કામકાજથી. તડકો થઈ ગયો તો બપોરના 2 વાગ્યા, તો અમે પાણી ગરમ કરીને ના પડે, પાણી ગરમ કર્યા વગર નહીં મેળવવાનું, કે ટાઈટ છોડી જાય. ફાઇનલી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, રેડી તો કરવા માંડ્યા નાસ્તો, ને પછી સીધા ઉપડી ગયા બહાર, કેમ કે આપણે પહેલાં બાઇકની જરૂર હતી. પહેલાં રિક્ષામાં બેઠા ને સીધા પહેલાં વહી ગયા ભાઈની ઓફિસ બાજુ. ભાઈની ઓફિસે પહોંચીને પહેલાં ભાઈ પાસેથી ચાવી અને સીધી રીતે બાઇક લઈને આપણે પહેલાં જવાનું દવા લેવા માટે, એટલે સીધા વહી ગયા એક્સલેન્ટ બિલ્ડિંગ, કતારગામ લાલ દરવાજા. મેં આ બિલ્ડિંગ કહું છું આપણે અંદર જ જવાનું. તો ચાલો ભાઈ, ફ્લિપનો કાંઈ મેળવો એટલે હાલતા આપણે ઉપડ્યા. ફાઇનલી દવાનું કામ પતી ગયું, એટલે આપણે પાર્સલ લઈને હવે સીધા ઉપડી ગયા ઘરે. સુરતમાં ટ્રાફિક નહીં એમ ફરજિયાત છે, એટલે ઊભું રહેવું પડે સિગ્નલ. ઘેરા પગ્યા એટલે ગેસનો બાટલો લઈ જવાનો તો ટ્રાન્સફર માટે, એટલે પપ્પા કે હાલો આપણે પહેલાં પોગડ દેવી, એટલે સદા પછી હું પપ્પા ઉપડે સીધા ટ્રાન્સફરવાળા પાસે પહોંચ્યા. પછી શિવમ ટ્રાન્સફર ત્યાં પોગડ દેવાનો બાટલો મૂકીને આપણે ઉપડે સીધા પાસે ઘરે આવીને સીધું મારે કામ હતું થોડું લેપટોપની અંદર, તો એ પહેલાં મેં ચાલુ કરી દીધું. આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરશું. ચાલો ટાટા, બાય બાય.